MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH ગુજરાતભરમાં ઠંડીની લહેર યથાવત. 8.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ. ડીસામાં 11.8, ભુજમાં 12.6, રાજકોટમાં 15 ડિગ્રી, દીવમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 15.9, વડોદરામાં 16.8 ડિગ્રી ઠંડી. દ્વારકાના ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીના ટેકાના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. મગફળી 1500થી 1750 રૂપિયા સુધીની કિંમતે ખરીદાતા ખેડૂતોને સંતોષ. મગફળીના ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે થયો નોંધપાત્ર વધારો. બટાકાનું હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને વડગામ પંથકોમાં બટાકાના ખેડૂતો પર આવી છે આફત. બટાકાના નથી મળી રહ્યા પોષણક્ષમ ભાવ. એક મણ બટાકા 100 રૂપિયાથી લઈ 110 રૂપિયામાં વેચાતા ખેડૂતો ચિંતિત. ગત વર્ષે બટાકા 350 રૂપિયા સુધીના ભાવે વેચાયા હતા. ખેડૂતોએ કરી સહાયની માંગ. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદમાં થયું છે ઇમરજન્સી લેન્ડિંગ. ફ્લાઇટમાં બોમ્બ હોવાનું લખાણ મળતા વિમાનને તાત્કાલિક અમદાવાદ ઉતારવામાં આવ્યું છે. ઇન્ડિગોની ફ્લાઇટમાં તપાસ કરવામાં આવી. 180 જેટલા મુસાફરોની પૂછપરછ કરવામાં આવી. વોશરૂમમાંથી મળી છે બોમ્બ હોવાની લખાણવાળી ચિઠ્ઠી. સુરતના ગોડાદરા વિસ્તારમાં નકલી કોસ્મેટિકનું કારખાનું ઝડપાયું. નકલી કોસ્મેટિક વસ્તુઓનું કરાતું હતું ઓનલાઈન વેચાણ. મૂળ કિંમત કરતાં અડધી કિંમતે પ્રોડક્ટ વેચાતી હતી. 8 મહિનાથી ધમધમતા કારખાનામાંથી 8,29,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની કરાઈ છે ધરપકડ. સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર સતત ત્રીજા દિવસે ઇન્કમટેક્સ વિભાગના દરોડા યથાવત. ગજેરા પરિવારની શૈક્ષણિક, રિયલ એસ્ટેટ તેમજ હીરા કંપનીઓ પર તપાસ કરવામાં આવી છે. ગુજરાત અને મુંબઈની મળીને 30 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્વેલરી, રોકડ, જમીન તેમજ શેર બજારમાં રોકાણના મહત્વના દસ્તાવેજ કબજે કરાયા. બાગેડુ મેહુલ ચોકસીની કંપનીનો હિસ્સો ખરીદી ફસાયું ગજેરા ગ્રુપ. મુંબઈ ઈડીએ ચાર્જશીટમાં રાકેશ ગજેરાનું નામ દાખલ કરતા તપાસ એજન્સીઓ સક્રિય. લક્ષ્મી ડાયમંડના ચોપડે કરોડોના કાળા કારોબારની આશંકા. ઇન્કમટેક્સ વિભાગે 10 દિવસ પહેલા કરચોરીની ફટકારી હતી નોટિસ. જામનગરમાં કોંગ્રેસે કર્યો એસઆઈઆરની કામગીરીનો વિરોધ. મતદાર યાદીમાં અનેક લોકોના નામ કમી થયા હોવાનો આક્ષેપ છે. જામનગર અને દ્વારકામાં મતદારોના ખોટી રીતે નામ કાઢી નાખાયા હોવાનો દાવો કરવામાં આવ્યો. ફોર્મ નંબર 7 મારફતે ખોટી ફરિયાદો થતી હોવાનો કોંગ્રેસનો ગંભીર રજૂઆત છે. મતાધિકાર માટે તંત્ર નિષ્પક્ષ રીતે કાર્ય કરે તેવી કોંગ્રેસે માંગ કરી. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓની અનિયમિતતા અંગે વિરોધ. યુનિવર્સિટી ટાવરમાં કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાનો આક્ષેપ. NSUI કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓની અનિયમિતતાને લઈ વિદ્યાર્થીઓના કામ ન થતા હોવાની ફરિયાદ. કાર્યકરો કુલપતિ, રજિસ્ટ્રાર કચેરીને તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH